રાજકોટના રૈયા રોડ પર આવેલા બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટોરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિ સામે આવી। ટેટ્રાપેક દૂધનો 10 લીટર અખાદ્ય અને બગડેલો જથ્થો મળી આવ્યો, જેનો નાશ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગે હાઇજેનિક સ્ટોરેજ ન જાળવવા બદલ નોટિસ ફટકારી છે। નવરાત્રીને લઈને શહેરની અર્વાચીન ગરબાની કેન્ટીનોમાં પણ આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધર્યું। ગ્રાહકોને ઓનલાઈન ખાદ્ય ખરીદીમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। तो टेट्रापेक दूधનો અખાદ્ય જથ્થો મળી આવ્યો। 10 લીટર અખાદ્ય જથ્થાને આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો છે। જો તમે બ્લિંકિટ એપ્લિકેશનમાંથી ઓનલાઈન વસ્તુઓ જો મંગાવતા હોવ તો હવે તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે। કેન્ટીનોમાં પણ આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધર્યું। ગ્રાહકોને ઓનલાઈન ખાદ્ય ખરીદીમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો? આપને જણાવી દઉં કે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે તે દરમિયાન આરોગ્ય શાખા પણ જે સક્રિય થઈ છે। ત્યારે વાત કરવામાં આવે જો બ્લિંકિટની, તો બ્લિંકિટ જેવી ઓનલાઈન એપ્લિકેશનમાંથી ઓનલાઈન વસ્તુ મંગાવતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગમાં જે ગંભીર ક્ષતિ છે તે સામે આવી છે। રાજકોટના રૈયા રોડ પર આવેલા બ્લિંકિટ કોમર્શિયલ જે પ્રાઇવેટ લિમિટેડ ખાતેથી અખાદ્યનો જથ્થો છે તે મળી આવતા જે તાત્કાલિક ધોરણે જે આરોગ્ય શાખા દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સ્થળ ઉપર કેટલો જથ્થાનો નાશ છે તે કરી દેવામાં આવ્યું હતું। દૂધનો અખાદ્ય ખોરાક છે તે મળી આવ્યો હતો। 10 લીટર જે જથ્થો તે મળી આવતા જે નાશ છે તે કરવામાં આવ્યો હતો। એટલે ચોક્કસપણે આ જે ચેતવણીરૂપ કિસ્સો છે તે સામે આવ્યો છે ને હાઇજેનિક પરિસ્થિતિ ન હોવાના કારણે જે નોટિસ પણ જે આરોગ્ય શાખા દ્વારા બ્લિંકિટને જે ફટકારવામાં આવી હતી। જી જી, આભાર માહિતી આપવા માટે।